વિદ્યાર્થી મિત્રો, પંકજ સર આપનું હાર્દિક સ્વાગત કરે છે. પ્રમેય 10.2 જોવાનું છે આજે આપણે, જેની પ્રતિજ્ઞા અથવા ટાઇટલ છે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. અહીંયા તમને જે પ્રમાણે ટાઇટલ આપ્યું છે એ પ્રમાણે પહેલા આપણે આકૃતિ દોરી દઈએ અને આકૃતિ દોરી અને પછી પક્ષ સાધ્ય અને સાબિતી કરીએ. તો તમને આપી છે વર્તુળ અને વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો. અહીંયા આપ્યું છે વર્તુળ, તમે જોઈ શકો છો, જેનું કેન્દ્ર છે O કેન્દ્રિત વર્તુળ, અને એની બહાર આ એક બિંદુ લઉં છું અહીંયા આગળ P. બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. બહારના બિંદુમાંથી સ્પર્શક દોરવાનો. હવે સ્પર્શક બહારના બિંદુમાંથી કેટલા દોરાય? તો 2. સ્પર્શક કોને કહેવાય? તો કે આપેલા બિંદુમાંથી વર્તુળને એક જ બિંદુમાં છેદે એવો રેખાખંડ. આ બહારનું બિંદુ P છે, વર્તુળને સ્પર્શે એવો એક સ્પર્શક દોરી દીધો આપણે. ધારો કે આ બિંદુ Q છે અને અહીંયાથી વર્તુળને એક બિંદુમાં છેદે અથવા તો સ્પર્શે એવો બીજો સ્પર્શક દોરાય. આ બિંદુ છે R, આ બિંદુ છે R. હવે આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળના કેન્દ્રિત વર્તુળ છે અને બહાર બિંદુ P છે. એમાંથી દોરેલા સ્પર્શકો PQ અને PR છે અને આ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એનો મતલબ શું? તો સ્પર્શકની લંબાઈ કોને કહેવાય? તો કે વર્તુળની બહાર આપેલું બિંદુ P અને સ્પર્શકોનું સ્પર્શ બિંદુ Q અને R. આ સ્પર્શ બિંદુઓ છે. P થી Q નું અંતર અને P થી R નું અંતર બંને સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. સ્પર્શકોની લંબાઈ એનો મતલબ કે વર્તુળનું બહારનું બિંદુ અને સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર. વર્તુળનું બહારનું બિંદુ અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર. એટલે સ્પર્શ બિંદુ કયું છે એ આપણે દર્શાવવું પડે વ્યાખ્યા મુજબ. તો આપણને અહીંયા આગળ પક્ષ આપ્યો છે. પક્ષ લખીશું પહેલા. રકમમાં આપ્યું છે એ પ્રમાણે આપણે નામકરણ કરી દઈએ કે વર્તુળનું બહારનું બિંદુ, વર્તુળ દર્શાવવું હોય તો એનું કેન્દ્ર કયું છે દર્શાવવું પડે. એટલે O કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને Q અને R માં સ્પર્શે છે એવું લખવું પડશે. PQ અને PR છે સ્પર્શકો એવું લખશો તો પણ ચાલશે, પણ સ્પર્શે છે એવું એટલા માટે લખીશું કે સ્પર્શ બિંદુ કયા છે એ ખ્યાલ આવે. એટલે બહારનું બિંદુ અને સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર, એનું નામ સ્પર્શકની લંબાઈ. ત્યાં લખીએ છીએ વર્તુળના, એટલે કે O કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને Q અને R માં સ્પર્શે છે. Q અને R માં સ્પર્શે છે. અહીંયા આપ્યું છે ટાઇટલ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે સ્પર્શકોની લંબાઈને આપણે સાધ્યમાં લઈ જઈશું. બાકીનું આપ્યું છે બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો દોર્યા છે અને એ સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ કયા છે દર્શાવવાનું છે. તો નામ આપ્યું વર્તુળ, એટલે કે O કેન્દ્રિત વર્તુળ. બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને Q અને R માં સ્પર્શે છે. આટલી વસ્તુ તમને આપી છે એટલે આપણે પક્ષમાં લખી.
હવે અહીંયા આગળ આપણો સાધ્ય છે સ્પર્શકોની લંબાઈ એટલે આગળ PQ અને PR. PQ એક સ્પર્શકની લંબાઈ છે, બીજા સ્પર્શકની લંબાઈ PR છે. બંને સમાન હોય છે એટલે વચ્ચે ઇક્વલ ટુ મૂકવાનું છે એટલે ફૂલ સ્ટોપ આવે. એટલે આપણું સાધ્ય છે PQ બરાબર PR. PQ બરાબર PR. હવે વર્તુળની અંદર કોઈ વસ્તુની સાબિતી આપવાની હોય તો એક મહત્વનું વર્તુળનું અંગ છે ત્રિજ્યા. વર્તુળનું મહત્વનું અંગ છે ત્રિજ્યા. એ ત્રિજ્યા દોરવી પડે. અને ત્રિજ્યા દોર્યા પછી પિક્ચર ક્લિયર ના થાય તો બીજી નવી રચના પણ કરવી પડે. પહેલા આપણે ત્રિજ્યા દોરી દઈશું. ત્રિજ્યા એટલે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ. OQ ત્રિજ્યા છે. એવી રીતે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ જોડીએ તો OR પણ ત્રિજ્યા છે. OQ ત્રિજ્યા છે અને OR પણ ત્રિજ્યા છે અને એક જ વર્તુળની ત્રિજ્યાઓ બે સમાન હોય એટલે હું નિશાન પણ કરી દઈશ. આપણે PQ બરાબર PR લાવવાના છે. PQ બરાબર PR લાવવાના છે. તો અહીંયા આપણે જોઈએ તો OQ અને OR દોરવાથી પિક્ચર ક્લિયર થયું, ચિત્ર સ્પષ્ટ થયું. તો OQ અને OR બે ત્રિજ્યાઓ છે, બંને સમાન છે. આપણે આ બેને સમાન લાવવા છે એનો મતલબ કે અગર હું PO દોરી દઉં તો બે ત્રિકોણ મળે. અહીંયા તમે જોઈ શકો છો આ PO દોર્યા પછી બે ત્રિકોણ મળે. અહીંયા PQO અને PRO આ બે ત્રિકોણ છે. હવે એમાં બે બાજુઓ તો સમાન છે જ. આ બે બાજુઓ એ બે બાજુઓ સમાન હોવા ઉપરાંત આ OP બંનેમાં કોમન છે. તો 10.1 પ્રમેય આપણે શીખ્યા એની અંદર આ એક વસ્તુ શીખ્યા છે કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. પ્રમેય 10.1 માં શીખ્યા છે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય એટલે અહીંયા કાટખૂણો બને અને એ જ પ્રમાણે અહીંયા પણ કાટખૂણો બનશે. તો હવે એકદમ આપણું ક્લિયર કામ થઈ જશે. જો આ બંને ત્રિકોણો એકરૂપ સાબિત કરી દઈએ. એમાં આ બે બાજુઓ છોડી દેવાની કારણ કે જે સાબિત કરવાનું છે એને લેવાય નહીં. ત્રિકોણો એકરૂપ સાબિત થાય એટલે એ બે બાજુઓ એકરૂપ સાબિત થઈ જાય. અહીંયા તમે જુઓ છો બે ત્રિકોણ, એક તો PQO અને PRO. એમાં બે કાટખૂણા છે. સામે OP બંનેમાં કોમન છે એટલે એ કર્ણ થઈ જશે. અને આ બે ત્રિજ્યાઓ છે એક જ વર્તુળની સમાન છે એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. અહીંયા પણ કાટખૂણો, કર્ણ અને બાજુ. કાકાબા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય અને બંને ત્રિકોણો એકરૂપ છે એનો મતલબ કે PQ બરાબર PR. એના બાકીના અંગો પણ સમાન થાય. CPCT congruent parts of an congruent triangle. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો અથવા તો એકરૂપ અંગો સમાન હોય. તો અહીંયા બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે આપણે એકરૂપ સાબિત કરી દઈશું એટલે આપણો પ્રમેય સાબિત થઈ જશે. તો અહીંયા આગળ આપણે સાબિતી માટેની તૈયારી કરીએ. સાબિતી લખતા પહેલા જે આપ્યું હતું એમાં આપણે ત્રણ વસ્તુનો ફેરફાર કર્યો કે આ PO, OQ અને OR દોર્યા. PO, OQ અને OR દોર્યા. તો OP થી શરૂઆત કરીએ તો OP, OQ અને OR દોર્યા. આ પહેલી રચના કરી. OP, OQ અને OR દોર્યા
એટલે આનો મતલબ તો સીધો એવો થયો કે આ OQ અને OR એ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાઓ છે. સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાઓ છે માટે એ કાટખૂણા રથ છે. તો આગળ લખીએ છીએ આપણે કે OQ અને OR સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાઓ છે. માટે OQ લંબ PQ અને OR લંબ PR આ પ્રમેય 10.1 ના આધારે લખ્યું આપણે. સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. અને હવે આ લંબ છે માટે આ કાટખૂણા થયા. લંબ છે માટે કાટખૂણા થયા. તો હવે આપણે બંને ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ OQP અને ORP. ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માં OQP એક ત્રિકોણ અને ORP બીજો ત્રિકોણ. બંને ત્રિકોણો એકરૂપ સાબિત કરવા માટે ત્રિકોણની એકરૂપતાની કાકબા શરતનો આપણે ઉપયોગ કરી રહ્યા છે. એટલે પહેલા કાટખૂણા છે. પહેલું ત્રિકોણ હોય એનો કાટખૂણો આ OQP ત્રિકોણનો કાટખૂણો OQP જ છે. ત્યાં લખીશું ખૂણો OQP બરાબર ખૂણો. હવે ORP નો કાટખૂણો R પાસે છે એટલે ORP જ છે. ખૂણો ORP આ બંને છે કાટખૂણા. એટલા માટે એકરૂપ છે. કાટખૂણા કેવી રીતે થાય? તો અહીંયા લંબ છે, અહીંયા લંબ છે. હવે આપણે કર્ણ લખીશું આનો. તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. કાટખૂણાની સામેની બાજુ એટલે ઉપરનો OQP ત્રિકોણ છે એનો કર્ણ OP છે. એવી રીતે ORP ત્રિકોણનો કાટખૂણો R હોવાથી એનો કર્ણ પણ OP છે. એટલે OP બરાબર OP. આ કર્ણ હોવાના લીધે સમાન નથી થયા. આ એક જ રેખાખંડ છે માટે સમાન છે. પણ આ એક જ રેખાખંડ એ કર્ણ બને છે એટલે કાટખૂણો કર્ણ શરત પ્રમાણે આવ્યો. અને હવે બા એટલે બાજુ. OQ બરાબર OR ત્યાં લખીશું OQ બરાબર OR. લખવામાં પણ પાછું ધ્યાન રાખવાનું કે OQP ત્રિકોણની બાજુ છે ને OQ આ તો બરાબર છે. ORP ત્રિકોણની બાજુ OR છે ને તો એ પણ બરાબર છે. અને OQ બરાબર OR એક જ વર્તુળની ત્રિજ્યાઓ. છે માટે સમાન છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને કાટખૂણા છે. OP બરાબર OP એક જ રેખાખંડ હોવાથી સમાન થયો. એ બંને કર્ણ છે. અને OQ અને OR બંને એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી સમાન હતી. એટલે આ કાટખૂણો કર્ણ અને બાજુ એ શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થાય. માટે ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP. કારણ લખી દઈશું કાકબા શરત અથવા કાકબા પ્રમેય એવું લખી શકાય. અને આ OQP એકરૂપ ORP થયા એનો મતલબ કે હવે આ ત્રણ અંગો સિવાય બાકીના ત્રણ અંગો રહ્યા ત્રિકોણના એ પણ એકરૂપ થાય. બાકીના ત્રણ અંગો એટલે આ એક ખૂણો અને બે બાજુ હતા. બે ખૂણા અને એક બાજુ રહી. આપણે જોઈએ છે PQ બરાબર PR તો PQ બરાબર PR સીધું લખી શકીએ. માટે
PQ બરાબર PR, PQ બરાબર PR આ આપણું સાધ્ય છે. પણ આ સાધ્ય કેવી રીતે આવ્યું? તો CPCT એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એ ગુણધર્મથી PQ બરાબર PR થયા. એટલે આપણો પ્રમેય આગળ સાબિત થયો જે લાવવું છે તે. બીજી વાત અહીં આગળ જોવાની છે કે આ એક બાજુ મેં હમણાં કહ્યું કે ત્રિકોણના 6 અંગો, 3 ખૂણાઓ અને 3 બાજુઓ, 3 ખૂણાઓ અને 3 બાજુઓ. એટલે આનો અર્થ એવો થયો કે આ 3 અંગો છે એમાંનો એક ખૂણો આવ્યો તો બાકીના 2 ખૂણા પણ સમાન હોય. 2 બાજુઓ સમાન છે, ત્રીજી બાજુઓ પણ અનુરૂપ સમાન થઈ ગઈ. બાકીના 2 ખૂણા કયા સમાન છે અને એનાથી શું પરિણામ મળે એ આપણે ચેક કરીએ. તો બાકી ખૂણો કયો રહ્યો? Q સિવાયના ખૂણા. એક તો આ ઓક્યુપી ત્રિકોણનો ખૂણો P, આ ખૂણો P સમાન થઈ જાય, અને ORP નો ખૂણો P સમાન થઈ જાય, આ બંને ખૂણા. એવી રીતે ઉપરના ત્રિકોણનો ખૂણો O, નીચેના ત્રિકોણનો ખૂણો O આ પણ સમાન થાય. તો આનો મતલબ તો એવો થયો CPCT પ્રમાણે તમે આગળ આવું લખો, આ બંને ખૂણા સમાન છે, આ બંને ખૂણા સમાન છે, તો આ OP એ આ ખૂણો P અને O બંનેનો દ્વિભાજક થયો. OP એ ખૂણો P એટલે કે QPR મોટો ખૂણો, અને આ O એટલે કે QOR બંનેનો દ્વિભાજક થયો. એટલે તમને એ પ્રશ્ન પૂછે તો પણ અહીં આગળથી લખી શકાય. આટલી સાબિતી લખ્યા પછી કે ખૂણો QPR નો દ્વિભાજક OP અને QOR નો દ્વિભાજક પણ OP થાય છે. એટલે OP એ બંનેનો દ્વિભાજક થાય. અને પરિણામ આપણે લખવા હોય, આગળ ગણતરી કરવી હોય તો આ બંને દ્વિભાજક થાય એની ગણતરીની રીતમાં પણ લખી શકાય. એટલે અહીંયા આગળ હું ખાલી નોંધ તરીકે લખીશ, કે આ OP દ્વિભાજક છે. કેમ દ્વિભાજક છે? તમારો પ્રશ્ન જો કદાચ એ રીતે પૂછાતો હોય, લગભગ તો ના પૂછાય પણ કદાચ પૂછાય તો તમે એ પ્રમાણે વર્તી શકો. એટલે અહીંયા આગળ લખીશું નોંધ કરીને કે ખૂણો OP એ ખૂણો QPR અને QOR નો દ્વિભાજક છે. ફક્ત નોંધ મૂકી દઈશ. OP એ ખૂણો QPR અને ખૂણો QPR અને ખૂણો QOR નો દ્વિભાજક છે. OP એ ખૂણો QPR અને QOR નો દ્વિભાજક છે. બંનેને દુભાગે છે, બંનેના માપ સરખા કરે છે, બે સરખા ભાગ કરે છે. એટલે આ પરિણામનો ઉપયોગ આપણે આગળ સ્વાધ્યાયના દાખલા ગણવામાં કરીશું. ફરીથી આપણે સમજી લઈએ પ્રમેય 10.2. અહીંયા શું કહેવા માંગે છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. પ્રશ્નની અંદર તમને પૂછ્યું હોય કે તેમ સાબિત કરો, અથવા તો આગળ લખ્યું હોય સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો આપણે સૌથી પહેલા આ ટાઇટલ લખવું જ જોઈએ આન્સર બુકમાં. રકમ લખવાની જરૂર નથી. એમાંથી સાબિત કરો કે શબ્દ કાઢી નાખવાનો. એટલે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ આપણું પ્રતિજ્ઞા છે, ટાઇટલ છે. પછી તરત જ આકૃતિ દોરી દેવાની, કારણ કે આપણી સાબિતી બધી આકૃતિ પર આધારિત છે. આકૃતિ વિના પક્ષ સાથે કે સાબિતી ના લખાય. એટલે આકૃતિ હંમેશા ટાઇટલની નીચે જ દોરવાની. ઘણા લોકો બધું લખી નાખે છે, છેલ્લે આકૃતિ દોરે છે. એનો મતલબ કે ગોખણપટ્ટી વાળી થઈ. તપાસનારને ખબર ના પડે, માર્ક્સ કાપવા હોય તો પૂરેપૂરા કાપી લેશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે પ્રમેયની સાબિતી આપવી હોય તો પહેલી આકૃતિ જ દોરવાની, પછી પક્ષ, સાધ્ય અને સાબિતી પર જવાનું. એટલે વર્તુળ આપ્યું હતું એટલે વર્તુળ દોર્યું આપણે. બહારનું બિંદુ P લીધું, એમાંથી સ્પર્શકો PQ અને PR દોર્યા.
અને પછી પક્ષ લખ્યો, નામ આપવું પડે આના પર. વર્તુળ લખવો એટલે કેન્દ્ર કયું છે એનું ધ્યાન દોરવાનું. તો કે ઓ કેન્દ્રિત વર્તુળ, ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુનું નામ આપ્યું પી માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને ક્યુ અને આરમાં સ્પર્શે છે. સ્પર્શકો પીક્યુ અને પીઆર છે એવું લખો તો પણ ચાલે, પણ અહીંયા પી અને ક્યુ અને આરમાં સ્પર્શે છે એવું એટલા માટે લખ્યું કારણ કે સ્પર્શકોની લંબાઈ આપણે સમાન કરવાની છે. સ્પર્શકોની લંબાઈની વ્યાખ્યામાં આપ્યું છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક એટલે બહારના બિંદુ અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ એ બે વચ્ચેનું અંતર, એ બે વચ્ચેની લંબાઈ એ સ્પર્શકોની લંબાઈ છે. એટલા માટે આપણે સ્પર્શે છે એવું લખ્યું. સાધ્ય હતું પીક્યુ અને પીઆર. પીક્યુ બરાબર પીઆર લાવવા માટે આપણે કેટલીક રચના કરી. ઓક્યુ, ઓપી અને ઓઆર ત્રણ દોરી દીધા. ઓપી, ઓક્યુ અને ઓઆર દોર્યા. એની અંદરથી આ ઓક્યુ અને ઓઆર સ્પર્શ બિંદુ એ દોરેલી ત્રિજ્યાઓ છે. ઓક્યુ અને ઓઆર એ સ્પર્શ બિંદુ એ દોરેલી ત્રિજ્યાઓ છે અને એ સ્પર્શકને લંબ હોય છે એવું 10.1 માં સાબિત કરી દીધું. એટલે સ્પર્શ બિંદુ એ દોરેલી ત્રિજ્યાઓ છે માટે ઓક્યુ લંબ પીક્યુ અને ઓઆર લંબ પીઆર આ ત્રિજ્યા અને આ સ્પર્શક ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે. આ ઊંધોટી એ લંબનું નિશાન છે. એવી રીતે આ ઓઆર ત્રિજ્યા છે એ સ્પર્શક પીઆર ને લંબ છે. આ 10.1 પ્રમાણે લખ્યું આપણે. અને એ લખ્યા પછી આ બંને ત્રિકોણની સંગતતા લીધી કે ત્રિકોણ OQP અને ORP એમાં બંને કાટખૂણા છે. OQP અને ORP બે કાટખૂણા હોવાના લીધે સમાન છે. કાટખૂણા એટલા માટે છે કારણ કે આ લંબ છે બંને સ્પર્શકો અને ત્રિજ્યાઓ, એટલે એના પરથી કાટખૂણા મળે આપણને. એટલે આ વસ્તુ લખવી જ પડે તો જ આ લખાય. અને પછી OP બરાબર OP એક જ રેખાખંડનું માપ ગમે એટલા લોકો માપશે સમાન જ હશે. એટલે OP બરાબર OP એક જ રેખાખંડ થયો આપણા માટે. અને પછી OQ અને OR એક જ વર્તુળની અસંખ્ય ત્રિજ્યાઓ હોય પણ દરેકના માપ સરખા હોય. એટલે OQ બરાબર OR એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી સમાન છે. એટલે આ કાટખૂણો, કર્ણ અને બાજુ OQP કાટખૂણા છે, OP એ કર્ણ છે અને OQ એ બંને ત્રિકોણની બાજુ છે. એટલે કાકવા શરત પ્રમાણે ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP થશે. બે ત્રિકોણો એકરૂપ હોય કોઈ શરત પ્રમાણે તો આ ત્રણ અંગો સિવાય બાકીના ત્રણ અંગો પણ એકરૂપ થાય. બાકીના ત્રણ અંગોમાં આપણે જોઈએ છે PQ બરાબર PR એટલે PQ બરાબર PR લખી દીધું અને CPCD લખી દીધું. અહીંયા નોંધ મૂકી છે કે આ OP એ QPR અને QOR નો દ્વિભાજક છે. કેવી રીતે થયો તમને બતાવી દીધું કે આ સિવાયના બે અંગો QPO અને RPO બંને સમાન છે. એટલે કે આ OP આનો દ્વિભાજક છે. એવી જ રીતે QOP અને ROP આ બંને પણ સમાન છે CPCD પ્રમાણે. એટલા માટે પણ OP એ આ QOR નો દ્વિભાજક છે. એટલે આપણે નોંધ મૂકી દીધી OP એ ખૂણો QPR અને QOR નો દ્વિભાજક છે. આ પરિણામનો ઉપયોગ દાખલા ગણવામાં લેવાનો છે અને ક્યારેક પૂછાય તો તમારે આ બે વસ્તુ લખી નાખવાની કે CPCD પ્રમાણે બંને ખૂણા વારા પરથી લખી અને 4 લીટી આગળ વધશે. તો એ રાઇડરમાં પણ તમારે પૂછવું હોય તો પૂછે અને આપણે લખી શકીએ. હવે ઉદાહરણ ત્રીજું જોઈએ છે આપણે. PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. TP ની લંબાઈ શોધો. અહીંયા તમને આકૃતિ આપી જ દીધી છે પણ આકૃતિ ના આપી હોય તો કેવી રીતે દોરાય એ આપણે સમજીએ. તો અહીંયા કહ્યું છે કે PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. એક વર્તુળ છે. વર્તુળનું કેન્દ્ર નામ આપ્યું છે O અને PQ એ 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. તમે વર્તુળ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું દોરો અને પછી એની જીવા ઊભી એક દોરવાની છે
8 સેન્ટીમીટર લંબાઈને માપીને દોરશો. માપવાની જરૂર નથી, પણ માપીને દોરશો તો તમને થોડો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. અહીંયા આગળ હું દોરી દઉં છું જીવા. જીવા એટલે વર્તુળ પરના બે બિંદુઓ ને જોડતો રેખાખંડ. જીવા એટલે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ. આ જીવા છે અને જીવાનું નામ આપું છું પીક્યુ. રકમમાં કહી દીધું છે. આની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. પીક્યુ ની લંબાઈ 8 સેન્ટીમીટર છે. પી અને ક્યુ માંથી પસાર થતા સ્પર્શકો. પી અને ક્યુ માંથી પસાર થતા સ્પર્શકો. અહીંયાથી સ્પર્શક દોરવાનો છે. આ એક સ્પર્શક દોર્યો. ક્યુ માંથી પસાર થતો સ્પર્શક દોરીએ. આ બંને સ્પર્શકો બિંદુ ટી માં છેદે છે, એટલે આ બિંદુ ટી છે. બિંદુ ટી છે. સ્પર્શક એટલે એક જ બિંદુએ છેદે, એનું નામ સ્પર્શક. હવે એવું કહેવામાં આવ્યું છે કે સ્પર્શકો ટી માં છેદે છે. ટીપી ની લંબાઈ શોધો. આ ટીપી ની લંબાઈ શોધવાની છે. હું ક્વેશ્ચન માર્ક કરું છું. ટીપી ની લંબાઈ શોધવા માટે ટીપી પર ક્વેશ્ચન માર્ક કર્યો. આનું માપ શોધવાનું છે. આ પીઆર પીક્યુ નું માપ છે 8 સેન્ટીમીટર. પીક્યુ એ 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. હવે આવું જ્યારે વર્તુળ દોરીએ અને ત્રિજ્યાનું માપ આપેલું હોય તો પહેલા તો ત્રિજ્યાઓ જોડી દઈએ. અને તો ત્રિજ્યાઓ હંમેશા સ્પર્શ બિંદુએ દોરીએ છીએ, એટલે કાટખૂણાનો લાભ લઈ શકાય. એટલે આ ત્રિજ્યા દોરી, એનો મતલબ કે અહીંયા કાટખૂણો મળે આપણને. આ ત્રિજ્યા ઓક્યુ અહીંયા દોરીશ તો એ પણ કાટખૂણો મળશે. આખો ખૂણો. અને આપણે આ ઓટી જોડી દઈએ. ઓટી જોડી દઈએ તો અહીંયા આગળ આપણે જે માપ લીધું છે, આ ઓપી ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. ઓપી ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. અને આ પીક્યુ ની લંબાઈ 8 સેન્ટીમીટર છે. પીક્યુ ની લંબાઈ 8 સેન્ટીમીટર છે. ધારો કે આ બિંદુ આર માં છેદે છે. એનું નામ આર આપ્યું છે. તો અહીંયાથી આપણે પ્રમેય 10.2 જોયો તો કે સ્પર્શકોની લંબાઈ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. એમાં આપણે આ બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા હતા. બે ત્રિકોણો એકરૂપ સાબિત કરીને છેલ્લે નોંધ મૂકી હતી કે ઓટી એ આ બંનેનો દ્વિભાજક છે. અને આ જો દ્વિભાજક હોય, બંનેનું દ્વિભાજક હોય તો આ પીઆર ને ઓટી એ લંબ હોય, એવો પણ એક ગુણધર્મ છે. દ્વિભાજક હોય, બે સરખા ભાગ કરે, એનો મતલબ કે આ પીઆર ને લંબ હોય. અને પીઆર અને આ ક્યુઆર બંનેના માપ સરખા થાય તો આ 4 સેન્ટીમીટર ના થશે. કારણ કે લંબાઈ તમને આપી છે, જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર છે. એટલે બંને 4 ના ભાગ થાય એ આપણે નોંધ મૂકવી પડે આપણે પહેલા. અને પછી આપણે આ પીટી ની લંબાઈ શોધવા માટે અહીંયા પાછો એક ગુણધર્મ છે. જો કે આ ઓપીટી અથવા તો ટીપીઓ કાટખૂણો છે, કાટકોણ ત્રિકોણ. અને આ બંને લંબ હોય, આ બંને લંબ હોય અને દુભાગે, એટલે અહીંયા પણ કાટખૂણો બને, અહીંયા પણ કાટખૂણો બને, અહીંયા પણ કાટખૂણો બને. એટલે કાટકોણ ત્રિકોણ એનો કર્ણ ઓટી છે, એના પર ભેદ દોર્યો છે. તો કાટકોણ ત્રિકોણના કર્ણ પર ભેદ દોરીએ તો તેનાથી બે બનતા ત્રિકોણો સમરૂપ હોય અને મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય. એવું પ્રમેય કદાચ 6.7 કે એવું કંઈ હતું. નંબર બહુ નથી પણ એની આસપાસમાં થશે કે કાટકોણ ત્રિકોણના કર્ણ પર ભેદ દોરવામાં આવે તો મળતા બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને પરસ્પર પણ સમરૂપ હોય. એટલે એ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે સમરૂપતા પર જઈશું
અને આ ટીપી શોધીશું. સમરૂપતા જોતા પહેલા આપણે જે કામ કર્યું કે ઓટી દોરી અને ઓટી દોરીને બે ત્રિકોણો મેળવ્યા છે, તો અહીંયા લખીશું કે ઓટી જોડો. આનો ઉકેલ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. ગણતરીનો છે એટલે આમાં પક્ષ સાથે કશું આવશે નહીં. ઓટી દોરી, ઓટી આ ઓટી એ પીક્યુ ને આર માં છેદે છે. ઓટી એ પીક્યુ ને આર માં છેદે છે. હવે અહીંયા આગળ આ ઓટી એ પીટીક્યુ નો દ્વિભાજક છે અને દ્વિભાજક હોવાના કારણે આ ઓટી એ પીઆર ને લંબ થશે. એટલે એનો અર્થ મુખ્ય છે કે ઓટી એ ખૂણો પીટીક્યુ નો દ્વિભાજક છે. માટે આ પીક્યુ ને લંબ થશે. માટે ઓટી લંબ પીક્યુ, ઓટી લંબ પીક્યુ અને ઓટી એ પીક્યુ ને દુભાગે છે. ઓટી એ પીક્યુ ને દુભાગે છે. એનો મતલબ કે પીક્યુ ના બે સરખા ભાગ પીઆર અને ક્યુઆર બે થશે. આપણે જરૂર ખાલી પીઆર ની પડશે, તો હું પીઆર લખીશ. માટે પીઆર બરાબર 1/2 પીક્યુ, 1/2 ગુણ્યા પીક્યુ નું માપ તમને આપી દીધું છે 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે અને 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે એટલે 8 ના અડધા થશે 4 સેન્ટીમીટર. એટલે આ પીઆર બરાબર 4 સેન્ટીમીટર મળ્યા. હવે અહીંયા લંબ પણ કહી દીધું છે ઓટી લંબ પીક્યુ. ઓટી લંબ પીક્યુ ના બે કાટખૂણા બન્યા. તો હું કાટકોણ ત્રિકોણ ઓઆરપી લઉં. ઓઆરપી એમાં બે બાજુઓ છે 4 અને 5, ત્રીજી બાજુ નથી. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપ આપ્યા છે. ત્રીજી બાજુનું માપ આપણે પાયથાગોરસના પ્રમેય પરથી પહેલા શોધી કાઢીએ. ત્રીજી બાજુનું માપ પાયથાગોરસના પ્રમેય પરથી શોધી કાઢીએ અને પછી આગળ વિચારીએ. તો ત્રિકોણ ઓઆરપી માં કયો ખૂણો કાટખૂણો છે એ લખી દઈએ આપણે. ત્રિકોણ ઓઆરપી માં ઓઆરપી માં ખૂણો આર બરાબર 90°. માટે પાયથાગોરસનું સૂત્ર અહીં આગળ લખીએ કે કર્ણનો વર્ગ એટલે કે ઓપી સ્ક્વેર એ કાટખૂણો બનાવતી બે બાજુઓ પીઆર અને ઓઆર આ બે કાટખૂણો બનાવતી બાજુઓ છે એમના વર્ગોના સરવાળા જેટલો થાય. કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. આ છે પાયથાગોરસ પ્રમેય. હવે આમાંથી જેનું માપ આપ્યું છે એ મૂકી દઈએ. આ ઓપી નું માપ છે 5 સેન્ટીમીટર, ત્યાં 5 મૂકીશું. 5 નો વર્ગ. પીઆર આપણે શોધી કાઢ્યું 4 સેન્ટીમીટર, તો 4 નો વર્ગ વત્તા ઓઆર નો સ્ક્વેર જે શોધવાનો છે. આ 5 નો વર્ગ 25, 4 નો વર્ગ આ બાજુ આવશે અથવા તો આગળ 4 નો વર્ગ 16 મૂકી દઉં અને પછી બાદબાકી કરું તો 25 ઓછા 16 બરાબર ઓઆર સ્ક્વેર. 16 ને 9 25 એટલે 9 બરાબર ઓઆર સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ કાઢી લો તો ઓઆર બરાબર 3 સેન્ટીમીટર આપણને મળે.
OR બરાબર 3 સેન્ટીમીટર મળે. અહીંયા PR બરાબર 4 સેન્ટીમીટર છે. PR બરાબર 4 સેન્ટીમીટર છે. આનો ઉપયોગ કરી લીધો આપણે. એટલે આ માપ આવ્યું 3 સેન્ટીમીટર. હવે આપણે આ કાટકોણ ત્રિકોણના કર્ણ પર વેધ દોર્યો છે. કારણ કે અહીંયા કાટખૂણો છે. વેધ એટલે કાટખૂણો જ્યાં બને છે ત્યાંમાંથી કર્ણ પર દોરેલો વેધ 90 અંશનો ખૂણો બનાવે. ત્યાં નોંધ મૂકીશું. TPO એ કાટકોણ ત્રિકોણ છે અને કર્ણ પર વેધ દોરેલો છે. તો વેધ દોરવાથી આ બંને મૂળ ત્રિકોણોને સમરૂપ હોય અને બંને ત્રિકોણો પરસ્પર પણ સમરૂપ હોય. સમરૂપ કેવી રીતે થાય છે અહીંયા હું સાબિત પણ કરી દઈશ. આપણે કરી દઈશું કે મૂળ ત્રિકોણ લઉં છું TPO. મૂળ ત્રિકોણ TPO લઉં છું. તો ત્રિકોણ TPO અને ત્રિકોણ આ ત્રણેય બાજુઓ મળી ગઈ છે એ લઈશું. ત્રણેય બાજુઓ મળી ગઈ છે એ પ્રમાણે લઈશું. તો PRO TPO અને PRO માં આ બંને કાટખૂણા છે. જો આ TPO નો ખૂણો P કાટખૂણો છે. TPO અને PRO નો કાટખૂણો R છે. એટલે ખૂણો PRO આ કાટખૂણા છે. એ તમે જોઈ શકો છો. આ બંને આ બાજુનો નાનો ત્રિકોણ લીધો છે PRO અને મૂળ ત્રિકોણ. હવે આ મોટો ત્રિકોણનો ખૂણો O, એ જ ખૂણો નાના ત્રિકોણ PRO નો પણ O ખૂણો છે. બે કાટખૂણા ઉપરાંત આવો ખૂણો બંનેમાં સામાન્ય ખૂણો છે. એક જ ખૂણો એટલે બંનેનો ખૂણો છે માટે સરખા જ હોય. તો ખૂણો O વાળું નામ આપીએ તો POT અથવા તો TOP, જે કંઈક લખવો એ. તો ખૂણો TOP અને ROP બંને સરખા છે. બરાબર. ખૂણો ROP આ એક જ ખૂણો છે. માટે હવે ખુખુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણો સમરૂપ થાય. ત્રિકોણ TPO સમરૂપ ત્રિકોણ PRO. હવે આ બંને સમરૂપ થયા પછી આપણે આ TP શોધવાનું છે. તો આની અંદર TP નું માપ છે શોધવાનું છે. તો TP પહેલા જ લઈ લો. ગુણોત્તર કયો સરખો થાય? તો કે TP ના છેદમાં PR. પહેલા બે TP ના છેદમાં PR બરાબર PO ના છેદમાં RO બરાબર TO ના છેદમાં PO. આ ગુણોત્તર મળે. બે સમરૂપ ત્રિકોણો હોય તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એવું પણ આપણે શીખ્યા છે. તો આ TP ના છેદમાં PR મૂક્યું. TP શોધવાનું છે તો જોઈએ જ PR નું માપ આપેલું છે કે કેમ. તો આ PR નું માપ 4 આપણે શોધી જ કાઢ્યું છે. હવે બીજો ગુણોત્તર એવો લેવાનો આમાંથી કે જેના માપ આપણી પાસે હોય. તો PO ના છેદમાં RO લખીએ. OP ના છેદમાં OR પણ લખી શકાય. તો આ OP નું માપ છે. OP નું માપ જે ત્રિજ્યા છે એટલે 5 સેન્ટીમીટર આપણી પાસે છે અને OR નું માપ આપણે 3 સેન્ટીમીટર શોધી જ કાઢ્યું છે. એટલે એ બંને માપ છે તો એનો જ ઉપયોગ કરી લઈએ. તો OP ના છેદમાં OR TP શોધવાનું છે. PR નું માપ અહીંયા શોધી કાઢ્યું છે 4 સેન્ટીમીટર. OP નું માપ એ ત્રિજ્યાનું માપ છે એટલે 5 સેન્ટીમીટર છે અને OR બરાબર 3 સેન્ટીમીટર શોધી કાઢ્યા. TP શોધવું છે એટલે 4 ની બાજુ પલટ કરીશું આપણે. તો TP બરાબર 4 ગુણી જશે 5/3 ને. ગુણાકારનો નિયમ છે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં.
તો ટીપી બરાબર આ 4 પંચા 20 ઉપર જશે છેદમાં 3 એકમ આનો સેન્ટીમીટર છે. પોઈન્ટમાં ફેરવાની જરૂર નથી, નહીં તો અનંત આવૃત આવશે 3 વડે ભાગશો તો. ટીપી બરાબર 20/3 સેન્ટીમીટર આપણો આ ફાઇનલ આન્સર છે. અહીંયા આ ઉદાહરણ 3ની ગણતરી પૂરી થાય છે. આગળ આપણે સ્વાધ્યાયના દાખલા પહેલાં ગણતરીના લઈશું અને પછી રાઇડર પર જઈશું.